સૌને મારા નમસ્કાર. હું ડૉક્ટર અરુણ પંડ્યા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યાપન કાર્ય કરાવું છું. સમાજશાસ્ત્ર વિભાગનો પરિચય આપતા હું આજે આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. સમાજશાસ્ત્ર વિભાગની શરૂઆત 1970માં થઈ હતી તથા યુનિવર્સિટીની સ્થાપનાની સાથે જે વિભાગો શરૂ કરાયા હતા તેમાંનો એક વિભાગ એ સમાજશાસ્ત્ર વિભાગ છે, જે આજે એક વટવૃક્ષ ધારણ કરી ચૂક્યું છે. પ્રાદેશિક વિસ્તારની ભૌગોલિક, સામાજિક અને આર્થિક જરૂરિયાતને ધ્યાને લઈ સમાજશાસ્ત્ર વિભાગ 1970થી જ MA સમાજશાસ્ત્ર અને PhDની પદવી માટે પ્રોગ્રામ ચલાવે છે તથા વર્ષ 2005-06માં MSWનો પ્રોગ્રામ એ વર્તમાન જરૂરિયાતોને ધ્યાને લઈને ચાલુ કરાયો હતો. અત્યારની NEP પ્રમાણે કોઈપણ વિષયના સ્નાતક MA સમાજશાસ્ત્ર તથા MSWના પ્રોગ્રામમાં પ્રવેશ મેળવી શકે છે, જ્યારે PhDના પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે NTA અથવા તો રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્લેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને અથવા તો યુનિવર્સિટી દ્વારા PhDના પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે ખાસ પ્રવેશ પરીક્ષાનું આયોજન હાથ ધરતી હોય છે. તેમાં ઉત્તીર્ણ થઈ પ્રવેશ મેળવી શકે છે. સમાજશાસ્ત્ર વિષયમાં આ પ્રોગ્રામના અભ્યાસક્રમમાં આવરી લેવાયેલ વિષય વસ્તુની વાત કરીએ તો તેમાં વિષયને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે સિદ્ધાંતોની સમજ તેમજ ભારતીય સમાજની સમાજ વ્યવસ્થા, જેમાં કુટુંબ, સગપણ, સંબંધો, જ્ઞાતિ, ધર્મ, લગ્ન, રાજકીય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા વગેરેની સમજ શહેરી, ગ્રામ્ય અને આદિવાસી સમાજના સંદર્ભમાં વિષય વસ્તુમાં આવરી લેવામાં આવેલ છે. ગ્રામીણ, નગરીય, ઔદ્યોગિક, રાજકીય, વૃદ્ધોનું, ગુનાનું સમાજશાસ્ત્ર, વસ્તીશાસ્ત્ર વગેરે એ મુખ્ય વિષયોમાં આવરી લેવામાં આવેલ છે. અભ્યાસક્રમોની વિષય વસ્તુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે જો ટીચિંગ, લર્નિંગ અને ઇવોલ્યુશનની આધુનિક પદ્ધતિ અને ઓડિયો વિડિયો વિઝ્યુઅલ સાધનોનો ઉપયોગ કરીને તેના માધ્યમથી કરવામાં આવે છે. જેમાં જો લર્નિંગ પ્રોસેસની વાત કરીએ તો ક્લાસરૂમ ટીચિંગમાં વાદ સંવાદ અને બોર્ડનો ઉપયોગ તેમજ ICTના આધુનિક માધ્યમો દ્વારા તેમને શિક્ષણ આપવાનો અને વિષયની સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. મૂલ્યાંકનની પદ્ધતિ તરીકે સેમિનાર, એસાઇનમેન્ટ અને પરીક્ષા દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રોગ્રામ ગુજરાતી ભાષામાં ભણાવવામાં આવે છે. તેમજ જો વિષયની પરીક્ષા આપવાની વાત કરીએ તો તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. પ્રોગ્રામના વિશિષ્ટ લક્ષણો, તેની વિશેષતાઓ અને તેનાથી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થનાર જ્ઞાન, સમજ અને કૌશલ્યની વાત કરીએ તો આ પ્રોગ્રામમાં ભણનાર વિદ્યાર્થીઓ સમાજના એક સારા નાગરિક બની શકે છે. ઉપરાંત આ વિષયનું જ્ઞાન વિદ્યાર્થીઓને માનવીનું સામાજિક વર્તન, સામાજિક મુદ્દાઓ અને ઘટનાઓને સમજવા એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપે છે. ઉપરાંત સમાજની સામાજિક પરિસ્થિતિઓને સારી રીતે સમજી શકવા ઉપરાંત સામાજિક સમસ્યા ઉકેલવામાં તથા તેના નિવારણ લાવવામાં યોગદાન કે પ્રદાન આપી શકે છે. આ પ્રોગ્રામમાંથી પ્રાપ્ત થનાર સમજ અને કૌશલ્યોથી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ થનાર કારકિર્દીની તકો અને જીવન કુશળતાઓની વાત કરીએ તો આ પ્રોગ્રામમાં અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે UPSC, GPSC તેમજ અન્ય પરીક્ષાઓમાં સ્પર્ધા કરી શકે છે. અને તકોની વાત કરીએ તો અધ્યાપન કાર્યમાં, સંશોધન ક્ષેત્રે, સરકારી સંસ્થાઓ અને બિનસરકારી સંસ્થાઓમાં રોજગારીની તકો રહેલી છે. આ પ્રોગ્રામમાંથી પસાર થઈને, ઉત્તીર્ણ થઈને જે વિદ્યાર્થીઓ સમાજમાં વિવિધ ક્ષેત્રમાં જોડાયેલા છે તે ક્ષેત્રોની વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલોમાં શિક્ષક તરીકેની નોકરી કરે છે. ઉપરાંત કોલેજોમાં અધ્યાપક તરીકે, યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે તેમજ સંશોધન ક્ષેત્રે પણ કાર્યરત છે. અને વિષયની જે સમજ શક્તિ મેળવીને કેટલાક વિદ્યાર્થીઓ રાજકીય ક્ષેત્રમાં સરપંચ છે અથવા તો પંચાયતના વિવિધ સભ્યો તરીકે અને ધારાસભ્ય તરીકેની કારકિર્દીમાં પણ આજે સંકળાયેલા જોવા મળે છે. જો વિદ્યાર્થી આ વિષયને પસંદ કરશે તો આ વિષયનું જે સમજ છે તે સમજ તેને પોતાના જીવનમાં એક સારા નાગરિક બનવા ઉપરાંત સમાજને સમજવામાં પણ
વિશિષ્ટ એક પાયાની સમજ પૂરી પડશે. ધન્યવાદ.